નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અખિલ ગુજરાત યુનિવર્સિટી અને કોલેજ પેન્શનર્સ સમાજ અમદાવાદનો રજત જયંતિ સમારોહ યોજાયો. અખિલ ગુજરાત યુનિવર્સિટી અને કોલેજ પેન્શનર્સ સમાજ રજત જયંતિ સમારોહ આણંદ જિલ્લા યુનિવર્સિટી કોલેજ પેન્શનર્સ યોજનાના યજમાન પદે જ્ઞાનોદય ભવન સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયો હતો. શરૂઆતમાં મ્યુઝિક કોલેજ વિદ્યાનગરના વિદ્યાર્થીઓ અને ટીચર્સના સુમધુર કંઠે પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પ્રમુખ વાડીભાઈ પટેલ, મહામંત્રી મણિભાઈ પટેલ તથા આણંદના પ્રમુખ BC ગાંધી તથા 400 જેટલા સભ્યોની હાજરીમાં સૌના સ્વાગત સહ ઉદ્ઘાટક વિપુલભાઈ પટેલ, ચેરમેન અમૂલ ડેરી આણંદના તથા મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આશીર્વાદ અને શુભેચ્છા સહ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વર્મલા ભંવરીએ મહેમાનોનો પરિચય આપ્યો હતો. આ ઉજવણીની વિશિષ્ટતા એ હતી કે સિનિયર સિટીઝનોએ 90-92 વર્ષની જયફએ પણ ઉત્સાહભેર હાજરી આપી હતી. અન્ય વ્યસ્તતા હોવા છતાં સાંસદ મિતેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહી સર્વને બિરદાવ્યા હતા. રજત જયંતિ સમારોહ એટલે 25 વર્ષની યાત્રાનો એક નવો પડાવ જે સૌને માટે યાદગાર બની રહે માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી હોદ્દેદારો તથા પેન્શનર સમાજના સભ્યોને યાદગીરી રૂપે સુંદર ભેટ અમૂલ ડેરી તરફથી આપવામાં આવી હતી. વિશિષ્ટ યોગદાન આપનારને ચાંદીના સિક્કાથી નવાજવામાં આવ્યા હતા, જેમાં પણ દાતાઓનો સહયોગ મળ્યો હતો. અખિલ ગુજરાત યુનિવર્સિટી અને કોલેજ પેન્શનર્સ સમાજ અને આણંદ જિલ્લા પેન્શનર્સ સમાજના ચુનંદા કાર્યકરો, હોદ્દેદારો જેમની દીર્ઘ સેવા અને વિશિષ્ટ આર્થિક અનુદાન દ્વારા સહયોગ મળ્યો હતો, જેમને વિપુલભાઈ તથા સાંસદ મિતેશભાઈ પટેલના હસ્તે શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આણંદ જિલ્લા યુનિવર્સિટી કોલેજ પેન્શનર્સ સમાજના પ્રમુખ પ્રિન્સિપાલ BC ગાંધીએ એમના જવાબદાર નેતૃત્વ અને સફળ આયોજન તેમજ યોગદાન માટે તેમજ સ્વમાલિકીની ઓફિસની તમામ જવાબદારી અને કુનેહપૂર્વક કામગીરી બદલ અખિલ ગુજરાત પેન્શનર્સ સમાજ અને આણંદ જિલ્લા પેન્શનર્સ સમાજ દ્વારા અલગ અલગ સન્માનપત્ર અર્પણ કરી એમની સિદ્ધિઓને બિરદાવી હતી. મહામંત્રી જયંત શુક્લા સાહેબની વિશેષ હાજરીમાં નોંધપાત્ર હતી, જેમણે રાષ્ટ્રીય કક્ષાએ થઈ રહેલ પ્રશ્નોની ચર્ચા અને આકાર લઈ રહેલા આયોજન વિશે સમજૂતી આપી હતી. મહાનુભાવોના પ્રાસંગિક ઉદ્બોધનમાં વિપુલ વાડીભાઈ અને મહામંત્રી મણિભાઈ પટેલ સાહેબ તથા ડૉક્ટર RP પટેલ, ભૂતપૂર્વ ઉપપ્રમુખ સાહેબે 25 વર્ષની યાત્રાની પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો અને સંગઠન વધુ શક્તિશાળી અને સમૃદ્ધ બને તે માટે સૌને પ્રોત્સાહિત કર્યા હતા. અધ્યક્ષીય ઉદ્બોધનમાં BC ગાંધી સાહેબે આ ઉજવણીની સહેતુક નાણાકીય માહિતીની ચર્ચા સાથે રજત જયંતિ સમારોહની વિશિષ્ટતા તથા સમાજ સમક્ષ આવનારા પડકારો, સમસ્યાઓના ઉકેલની ચર્ચા તથા સંગઠન માટે ટીમવર્કની પ્રવૃત્તિ દ્વારા કાર્યની સફળતા તરફ ઇશારો કરી યોગદાન આપનાર સર્વે દાતાઓનું ઋણ શિરોધાર્ય કર્યું હતું અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સર્વે પદાધિકારી, વિભાગીય જવાબદારીના વડા, સર્વે સભ્યશ્રીઓને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા. અંતમાં આણંદ જિલ્લા યુનિવર્સિટી કોલેજ પેન્શનર્સ સમાજના મંત્રી RP પટેલે આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર પિનાકીન યાજ્ઞિકે કર્યું હતું અને વિભાગીય વહીવટી સમિતિના આગેવાન સભ્યોની હાજરી અને અથાગ પરિશ્રમ થકી કાર્યક્રમ સફળ રહ્યો હતો. સ્વરૂચિ ભોજન બાદ બધા સભ્યો હસતા સંસ્મરણોને યાદ કરતા કરતા રાજી થઈ છૂટા પડ્યા હતા. હવે આપણે 23મીએ જ ભેગા થવાનું છે કે ભાઈ આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. મેં કહ્યું તમે ફાઇનલ કરતા તમારે શું કરવું છે, પણ રોજ ને રોજ એમને ચિંતા રહેતી હતી આ પ્રોગ્રામની. એટલે ચિંતા વાળો માણસ ઘડે ઘડે ડિસ્ટર્બ કરે. ઘણી વાર તો માર્કેટ એક પર 9 વાગે આવ્યા હતા અને 12:30 હું મળ્યો એમને. 9 થી 12:30 પંડ્યા કાકા પ્રોગ્રામ લઈને મારી સામે બેઠા હતા. એટલે મારે કહેવું પડે કે પંડ્યા કાકા, મેં પણ જિલ્લાનો પ્રોગ્રામ તો પેન્શનરનો કર્યો તો જ, પણ ફરી મને ગમ્યું, થોડું મજા આવી. એટલે પછી મેં કહું આપણે આ રજત જયંતિનો પ્રોગ્રામ પણ આપણે સાથે જ કરવાનો છે. અને આજે ફરી કહું છું, આવતા 5 વર્ષ સુધી રજત જયંતિનો પ્રોગ્રામ હોય કે તમારા પેન્શનરનો પ્રોગ્રામ હોય તો મારા તરફથી રહેશે. એ મારું બુકિંગ છે. જેમને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, દેશનું ગૌરવ વધાર્યું છે અને ભારત દેશને વિશ્વમાં આપણા નીચે જેટલા પણ સ્ટુડન્ટ બનીને ગયા છે એમને આપનું પણ ગૌરવ વધાર્યું છે. એવા સૌ મારા વડીલશ્રીઓને નમન કરું છું. અને આટલી મોટી સંખ્યામાં પૂરા ગુજરાતમાંથી આપ સૌ આવ્યા છો એ અમારા માટે અને સરદાર સાહેબની કર્મભૂમિ માટે એક ગૌરવ બનતી છે અને ગૌરવ છે. ખરેખર જોઈએ તો આટલી મોટી સંખ્યામાં પૂરા ગુજરાતમાંથી
આ રીતના સૌ પ્રોફેસર્સને, પ્રિન્સિપાલને અને રિટાયર થયેલા જેમને શિક્ષક કહીએ, આપણે શિક્ષક ગણ ગણીએ, એમને એક મંચ પર ભેગા કરવા ખૂબ મોટી જહેમત ઉઠાવવી પડે અને આટલા સિનિયર સિટીઝન, ઉંમર થઈ ગયેલી, લાકડી લઈને આવવું અને એટલી મોટી સંખ્યામાં આવવું એ પણ એક ખૂબ ગૌરવરૂપી છે. સૌને ફરીથી નમન કરું છું ને આ રીતના કાર્યક્રમ, રજત મહોત્સવ કાર્યક્રમમાં આ રીતનું ભેગું થવું, દરેકને મળવું એ પણ એક ખૂબ મોટી વાત છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વિકસિત ગુજરાત જ્યારે બનાવવા જઈ રહ્યા છે, પરંતુ આપે દરેક સ્ટુડન્ટને જ્યાં જ્યાં એજ્યુકેશન આપ્યું છે ત્યારથી આપે એમને વિકસિત કર્યા છે. એમને સંસ્કારના બીજ રોપવાનું કામ અને એમને એજ્યુકેશન આપવાનું કામ આપ સૌએ કરેલું છે. ત્યારે જ આ ગુજરાત આગળ આવ્યું છે, ત્યારે જ આ ભારત આગળ આવ્યું છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.